નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। આજે લોકમંચમાં વાત કરવી છે અમદાવાદના ચંડોળા તળાવની અને સાથે જ લલ્લા બિહારીની અને સાથે જ ગુજરાતમાં કેટલી છે આવી ગેરકાયદેસર વસાહતો અને ગુજરાતમાં છે કેટલા લલ્લા બિહારી। કેમ કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ચંડોળા વિસ્તારની અંદર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ જ્યારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી ને તે દરમિયાન કેટલીક માહિતી સામે આવી। કેટલાક બિનવારસી લોકો કે જે લોકો બાંગ્લાદેશથી કે અન્ય જગ્યાએથી આવીને વસ્યા છે, ત્યારે એ લોકો આવીને વસ્યા કેવી રીતના વસ્યા અને સાથે તેમને ભારતની નાગરિકતા કેવી રીતના મળી તે એક મોટો સવાલ છે। અને સાથે જે પ્રમાણે ત્યાંથી અલગ અલગ પ્રકારના કાગળિયા મળી આવ્યા, દસ્તાવેજો મળી આવ્યા છે, કોણે બનાવ્યા, કેવી રીતે બનાવ્યા તેનો પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। અને મુખ્ય સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની વસાહત જ્યારે એક ઝૂંપડીમાંથી આખી વસાહત બની જાય છે અને આ જે ફાર્મ હાઉસ સામે આવ્યું હતું, જે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ હતું કે એક જે માલે તુજાર ઘરની અંદર જોવા મળતી તમામે તમામ સુખ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હતી, પરંતુ તે પૈસા અને સાથે જ મોભો કેવી રીતના કમાયો તે પણ એક મોટો સવાલ છે। અને સાથે જ આ જે નાગરિકો બાંગ્લાદેશથી આવ્યા હતા અને મિની બાંગ્લાદેશ તરીકે આપણે તેને ઓળખીએ છીએ, તો ત્યાંથી કેવી રીતના તેઓ ભારતીય બની ગયા અને આ વસાહત આખી ઊભી થઈ ગઈ। અને આ વસાહત જ્યારે ઊભી થઈ રહી હતી ત્યારે અવારનવાર ત્યાંથી બાંગ્લાદેશી પકડાયા છે, એટીએસએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, આતંકવાદીઓ પણ પકડાયા છે અને સાથે જ કેટલાક કનેક્શન પણ ત્યાંથી સામે આવ્યા છે, પરંતુ આ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવે છે તે માત્ર ને માત્ર તેટલા દિવસ પૂરતી જ રહે છે। જો આ પ્રકારની કડક કાર્યવાહી પહેલાથી જ કરવામાં આવી હોય તો આ પ્રકારની વસાહત ઊભી થઈ જ ના હોત અને સાથે જ લલ્લા બિહારી જેવા અનેક જે લોકો આ પ્રકારની વસાહતો ઊભી કરીને પોતાને મસીહા, પોતાને રાજા, પોતાને આકા જણાવતા હોય છે તેવા આકા અને મસીહા સામે આવ્યા ના હોત। ત્યારે કેવી રીતના બને છે એક ઝૂંપડીથી આટલી મોટી વસાહત, તે મુદ્દે આજે લોકમંચમાં વાત કરવાના છીએ અને લોકમંચમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે પરસોત્તમ પીપળિયા કે જેઓ સામાજિક આગેવાન છે, રાજકોટથી અમારી સાથે જોડાયા છે, અને સાથે જ ભાવિક રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે તે પણ આપણી સાથે જોડાયા છે। ભાવિકભાઈ અને પરસોત્તમભાઈ, આપનું સ્વાગત છે। પરસોત્તમભાઈ, સૌથી પહેલા તો રાજકોટમાં આ પ્રકારની વસાહત ખરી, જે પ્રમાણે ચંડોળા તળાવની ઘટના આપને પણ જાણ હશે જ, તેવી કોઈ રાજકોટમાં પણ ગેરકાયદેસર વસાહતો અને તે પણ સરકારી જમીન પર આ પ્રકારની કોઈ વસાહતો ખરી? આપ જોશો કે જ્યારે જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યો અને આ જમીન ટોચ મર્યાદામાં જે જમીન માલિકોની જમીનો સંપાદન કરવાની નોટિસો આપી અને સંપાદન કરવાની કાર્યવાહી થઈ। આ કાર્યવાહી દરમિયાન સરકારે સંપાદન કરેલ જમીનોમાં અનેક આવા ગેરકાયદેસર મકાનો આજે પણ ઊભા છે અને તેમાંથી અસામાજિક તત્વો ભાડું મેળવી રહ્યા છે અને આવી અનેક સ્થળે આવી ગેરકાયદેસર વસાહતો રાજકોટમાં છે। એટલું જ નહીં, જ્યાં કોર્પોરેશન છે અને જ્યાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડતો હતો ત્યાં આ પ્રકારના સરકારે સંપાદન કરેલ જમીનોમાં અસંખ્ય વસાહતો આજની તારીખે પણ મોજૂદ છે અને એ વસાહતો અસામાજિક તત્વોએ બાંધેલ છે અને તેઓ આજે પણ ભાડા ખાય છે। એમાં પછી ચાહે મોમેડન રહેતા હોય કે હિન્દુ રહેતા હોય કે ક્રિશ્ચન રહેતા હોય, એટલે આ બાબત માત્ર ચંડોળા તળાવની છે એવું માનવાને કારણ નથી। આ બાબત સમગ્ર રાજ્યમાં આ બાબતે અસરગ્રસ્ત છે અને સરકારી જમીન પચાવીને મકાનો ઊભા જ છે। ગેરકાયદેસર વસાહતો માત્ર ચંડોળા નથી, એવી ઘણી વસાહતો છે, જે રીતના રાજકોટની અંદર આવી પ્રકારની ઘણી વસાહતો છે। અને ભાવિકભાઈ,
પ્રશ્ન એ થઈ રહ્યો હતો જ્યારે આ પ્રકારનું ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને ત્યારે કેટલાક ડોક્યુમેન્ટો સામે આવ્યા છે કે જે લોકો બહારથી આવ્યા છે પણ તેઓ ભારતીય નાગરિકતા ધરાવે છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એક સામાન્ય નાગરિક કે જે આટલા વર્ષોથી જે જન્મ્યો છે અહીંયા જ અને તો પણ તેને એક પોતાના આધાર કાર્ડમાં કે પાન કાર્ડમાં કે પાસપોર્ટની અંદર જો એક બદલાવ કરવો હોય છે તો તેને અસંખ્ય ધક્કા ખાવા પડતા હોય છે. એક ધક્કે તો કામ નથી થતું, પરંતુ ના કોઈ ડોક્યુમેન્ટ, ના કોઈ પણ પ્રકારની જમીની હકીકત, તો પણ ડોક્યુમેન્ટ આવ્યા ક્યાંથી, તે એક મોટો સવાલ છે. જયભાઈ, હું એક વસ્તુ એ કહીશ કે આજે આપણે જેને ગેરકાયદેસર વસાહતો કહીએ છીએ એ ખરેખર તો આ મૂડીવાદી વ્યવસ્થાની દેન છે. આપણને સસ્તો શ્રમ બધી જગ્યાએ જોઈએ છે, પણ એ શ્રમ કરવા આવનાર લોકોને આપણે સન્માનભેર જીવન જીવી શકે એ પ્રકારની ફેસિલિટી આપણે પૂરી નથી પાડી શકતા. એટલે જે બધા લોકો બહારથી આવે છે અને એ લોકો આવે છે કંઈ અહીંયા ગેરકાયદેસર કામ કરવા માટે અથવા તો ગેરકાયદેસર રીતના જમીન પચાવી પાડવા માટે નથી આવતા. એ બધા શ્રમજીવીઓ છે. એટલે અને બીજી વસ્તુ એ છે કે જે એના ડોક્યુમેન્ટ્સ જે બને છે તો આપણું પરસેપ્શન એવું છે કે કોઈએ એમને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી દીધા છે. બીજું સામે પરસેપ્શન એવું પણ હોઈ શકે કે એ ડોક્યુમેન્ટ સાચા છે અને આપણે જે બાંગ્લાદેશી તરીકે જે વિચારતા હતા એ આપણી માન્યતા ખોટી છે. પણ એ ઉપરાંત હું એ પણ કહીશ કે આ જે ડોક્યુમેન્ટ્સ બનાવવા, ભલે આધાર કાર્ડ હોય, તમારા આંખની કીકીના ફોટા લે કે તમારા અંગૂઠાની છાપ લે, આ તમામ વસ્તુ ભલે કરતા હોય, પણ આજે આ તમામ જે ડોક્યુમેન્ટ્સ બનાવવા એ બહુ જ સરળ બાબત છે. કોઈ પણ જગ્યાએ બની જાય છે. તમે 100-200 રૂપિયા નાખો તો તમને એ ડોક્યુમેન્ટ્સ મળી જાય છે. એટલે એ તો આપણે એમ વિચારીએ છીએ કે આ આધાર કાર્ડ આવી ગયું તો બધું ફૂલ પ્રૂફ થઈ ગયું, એને આપણે બેંક સાથે જોડીશું તો બધું ફૂલ પ્રૂફ થઈ જશે, કે એને પાન કાર્ડ સાથે જોડીશું તો ફૂલ પ્રૂફ થઈ જશે. એવું કશું જ થવાનું નથી. આપણા દેશમાં અને બધે આ બધી વસ્તુના તોડ છે. એટલે એ પ્રકારના એજન્ટો બધા એ છે જ. એટલે એ ડોક્યુમેન્ટ્સ બનવા એ કોઈ બહુ અઘરી બાબત નથી. પણ જ્યારે એ ડોક્યુમેન્ટ્સ મળ્યા છે ત્યારે સામે આપણને એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નથી મળ્યા કે જેમાં એવો પણ અંદેશો હોય કે એ લોકો બાંગ્લાદેશના છે. એટલે એ કેવું કે એના ડોક્યુમેન્ટ્સ ખોટા છે અને એ બાંગ્લાદેશના છે, એ મને લાગે છે કે થોડું વધારે પડતું છે. સાથે જ બીજો એક સવાલ એ થઈ રહ્યો છે, પીપળિયા સાહેબ, તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની જ્યારે વસાહતો ઊભી થતી હશે ત્યારે સરકાર ક્યાં? કેમ કે સીધી આવી વસાહત તો ઊભી તો નથી થઈ જતી. પહેલા એક ઝૂંપડી બંધાય છે, 2, 3, 4, પછી શેડ બનતા હોય છે અને ત્યારબાદ કાચા મકાનો બનતા હોય છે અને પછી પાકા મકાનો બનવાની શરૂઆત થતી હોય છે. ત્યારે જો આ પ્રકારની ગેરકાયદેસર વસાહતો ઊભી થઈ જતી હોય છે તો જ્યારે ઝૂંપડું બનતું હોય છે ત્યારે સરકાર ક્યાં, ત્યાં એક મોટો સવાલ થાય છે. સર, કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર વસાહતો ઊભી થાય એ માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિથી થઈ શકે જ નહીં. આ વસાહતો ઊભી કરવા માટે કોર્પોરેટરથી માંડીને કમિશનર સુધીના અને પોલીસ તંત્રથી માંડીને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધીના તમામ વ્યક્તિઓને કંઈક ને કંઈક લાભ મળતો હોય છે, રિશ્વત મળતી હોય છે, અન્યથા આવી વસાહતો ઊભી થાય નહીં. આપ જાણો છો કે કેટલા અધિકારીનું સેટઅપ હોવા છતાં આવડી મોટી વસાહત ઊભી થઈ ગઈ 2 લાખ ચોરસ મીટરમાં, તો એ કોઈ નાની સૂની બાબત નથી. શું એક માત્ર મિલકત ભાડે આપવી હોય તો પોલીસની એનઓસીની જરૂર નથી? આપણે મિલકત ભાડે આપવા માટે પણ પોલીસ તંત્રના એનઓસીની જરૂર હોય. ત્યારે આખી વસાહત પોલીસ ચોકીની આજુબાજુમાં થતી હોય તો પોલીસ તંત્રનું ધ્યાન ન ગયું? શું કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન ન ગયું? આ વસાહત રાતોરાત ઊભી થઈ નથી. આ વસાહત ફેસ મેનરમાં ઊભી થઈ છે. એટલે આ બધા માટે કલેક્ટિવ જવાબદારી છે.
જેટલા રહેનારાઓ જવાબદાર છે ગેરકાયદેસર, એનાથી વિશેષ જવાબદારો આ વસાહતો ઊભી કરવામાં મદદરૂપ થનાર અને એની કટકી ખાનાર વ્યક્તિઓ, અધિકારીઓ કે પદાધિકારીઓ છે એને શા માટે છાવરવામાં આવે છે, પેલી ધરપકડ એ લોકોની થવી જોઈએ અને એની જવાબદારી મુકરર થવી જોઈએ. અને આવી વસાહતોથી જે ઝૂંપડાઓ પાડવામાં આવેલ છે એ ઝૂંપડાઓની રકમ આ લોકોની અંગત જવાબદારી ઠેરવીને એની મિલકતોમાંથી વસૂલ કરવી જોઈએ, તો જ આવા ગેરકાયદેસર કૃત્યો થતા અટકે. ભાવિકભાઈ, જે રીતના પરસોત્તમભાઈએ પણ કીધું કે આ વસાહત કોઈ એક વ્યક્તિ ઊભું નથી કરી શકતું, ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક કે એન કેન પ્રમાણે તેમાં જોડાયેલું જ હશે. તેના વિશે શું કહેવું છે? અને સાથે જ સુરક્ષાનો સવાલ આવે છે અને સાથે જ ત્યાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ, કેમ કે એ જે જગ્યા છે તેવી જગ્યાએ ના કોઈ એવી ઘટના થતી હોય છે, ના કોઈ એ પ્રકારના સારા કામ થતા હોય છે. આ અસામાજિક તત્વોનો એક અડ્ડો બની જતો હોય છે અને ત્યાંથી ડ્રગ્સથી માંડીને અનેક પ્રકારના રેકેટ્સ ચાલતા હશે. તેને લઈને શું કહેશો? ના, પુરુષોત્તમભાઈએ જે વાત કરી એ એકદમ સાવ સાચી વાત છે. ઉપરથી લઈને નીચે સુધીના તમામ જે બધા ઘટકો છે એ બધા લોકો આમાં સંડોવાયેલા હોય જ છે. હવે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે ચંડોળામાં જે રીતના આ વસાહતોને તોડી પાડવામાં આવી એવું બીજે કેમ હજુ નથી થઈ રહ્યું. પણ સવાલ તો આપણને એ થવો જોઈએ કે પહેલા દિવસે ચંડોળામાં જે ઉત્સાહથી આ વસાહતો તોડી પાડવાનું અભિયાન ચાલ્યું, બીજા દિવસે કેમ અચાનક એકાએક અટકી પડ્યું? વળી કયા ઘટકો વચ્ચે આવ્યા કે જેના કારણે આ અટકી પડ્યું? એટલે આ જે ઇવન અસામાજિક તત્વો આપણે કહીએ છીએ, તમામ સોસાયટીમાં આજે મોટી સોસાયટી હોય કે નાની વસાહતો હોય, તમામ જગ્યાએ ક્યાંક કોઈક સારા માણસો બી રહે છે ને ક્યાંક કોઈક ગેરકાયદેસર કામ કરતા લોકો પણ રહે છે. પણ આપણે એ જોઈએ છે કે એ જે બધી સોસાયટી, મોટી સોસાયટીઓ છે અથવા તો જે કોમ્પ્લેક્સ છે, એ કોમ્પ્લેક્સને આપણે રેગ્યુલરાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફી ને એ બધું જે કરીએ છીએ, પણ જ્યારે ગરીબ લોકોની જે વસ્તી આવે છે ત્યારે આપણે એને ગેરકાયદેસર વસાહત કરી અને એ કરીએ છીએ. જે ગુનાખોરી છે એ અગેન હું તમને કહું કે આ મૂડીવાદી વ્યવસ્થાની દેન છે. તમે જેટલું ગરીબનું ચોરશો એટલું ગરીબો એ સામે તમારા સમાજમાં ચોરી કરવાના છે. હવે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અશોકદાન ગઢવી જોડાઈ ગયા છે કે તેઓ રિટાયર્ડ પીઆઈ છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, જે પ્રકારની કાર્યવાહી આપ જોઈ રહ્યા છો ચંડોળા તળાવ ખાતે યોજાઈ રહી છે, ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. પહેલા દિવસે તો જાણે કે ત્યાં જેસીબી અને ટ્રકોનો ખડકલો જ ભેગો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક રોક લાગી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રોક લાગી કેવી રીતના, રજૂઆત કરવામાં આવી અને સાથે જ આ જે પ્રકારની વસાહતો બને છે તો તેના આંકાઓ, જે હાલ તો જે ચંડોળા તળાવના આંકા સામે આવ્યા છે લલ્લા બિહારી, તો આવા લલ્લા બિહારી જેટલા આંકાઓ અને મસીહાઓ, આવા વસાહતોને ઉભા કરનારાઓ કેટલા? હવે આપના ચેનલને માધ્યમથી હું દર્શકોને જણાવવા માંગુ છું કે આ લલ્લા બિહારી છે અત્યારે અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં જેનું એન્કાઉન્ટર થઈ ગયું, લતીફ, એ પણ એક સામાન્ય ટપોરી હતો. ટપોરીમાંથી આટલો મોટો લતીફ બન્યો, એના ઉપર રઈસ પિક્ચર પણ ઉતર્યું. તો આ લતીફનું જે કાર્યકાળ હતો એ નાના ટપોરીમાંથી આટલો મોટો થયો. તો જે તે વખતની સરકાર, જે તે વખતના રાજકીય માણસોએ એમને પૂરો સપોર્ટ આપ્યો અને એમાંથી એ બહુ મોટો માણસ, મોટો ગુંડો એક બન્યો. અને માજી સાંસદ રાજ્યસભાના રઉફ વલ્લી એમને માદલપુર ગરનાળા પાસે લતીફ કંપનીએ ઠાર મારેલા. તો જે રાજકીય માણસો આવા અસામાજિક તત્વોને ઉછેરી મોટા કરે છે એમનો એ ભોગ પણ બનતા હોય છે. અને રહી વાત પોલીસ તંત્ર, પોલીસ તંત્ર તો એ છે એક
સમજો રાજકીય નોકર જ છે, એટલે બધી જવાબદારી આપણે પોલીસ તંત્ર ઉપર ઠાલવી દઈએ એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કેમ કે એની જ પોલીસ હોય છે, એની જ પોલીસે પછી લતીફનું એન્કાઉન્ટર કર્યું. પહેલા પોલીસ તો હતી જ, એ શાસનમાં પોલીસ તો હતી જ, પણ એ એક્શન નહોતી લઈ શકતી. અને જ્યારે શંકરસિંહ વાઘેલા સીએમ બન્યા અને ઓર્ડર આવ્યો કે ભાઈ આ લતીફનું હવે પૂરું કરો, તો પૂરું થઈ પણ ગયું. એમ શરીફ ખાન નામનો માણસને લાયેલો લતીફ, દરિયાપુરમાં ગીતાબેન જોહરીની ટીમમાં હું હતો અને શરીફ ખાનને બાથી કરી અને પકડવામાં આવેલો. એમાં ગીતાબેન જોહરી હતા, પછી બીજા પણ ઓફિસરો હતા. એ ટીમનો એક ભાગ હું હતો અને મારા ભાગમાં પકડવામાં, બાથી કરીને પકડવામાં શરીફ ખાન ઉર્ફે SK, જે અત્યારે પાકિસ્તાન છે, અહીંથી ભાગી ગયો છે, એને મેં પકડેલો. જે તે ટાઈમની સરકાર હતી એ ત્યારે લતીફ પણ પકડાઈ શકતો હતો, પણ એમાં રૂક જાઓ એવો સંદેશો આવ્યો એટલે બીજું કોમ્બિંગ થયું નહીં. અને ફક્ત શરીફ ખાનનો ભાઈ જાવેદ, લતીફનો ભાઈ ઇસ્માઇલ અને બીજા બેના નામ અત્યારે હું ભૂલી ગયો છું. તો અમે સિદ્ધરાજસિંહ ભાટી સાહેબ, ગીતાબેન જોહરી સાહેબ અને અમારી ટીમ, અમે ઓટો રિક્ષા લઈ દરિયાપુરમાં આ દિલ ધડક ઓપરેશન કરેલું અને આ લોકોને અમે જીવ સટોસટીની બાજી લગાવી પણ પકડેલા. અને એમાંથી પણ શરીફ ખાન ભાગી ગયો, આજે પાકિસ્તાનમાં છે. એટલે કે અશોકભાઈ, આ જે લલ્લા બિહારી છે, આ તો ખાલી એક ચહેરો છે, એક મોહરું છે, તેની પાછળ કોણ છે તે એક મોટો સવાલ છે. પરંતુ ગુજરાત રાજ્યની વાત કરીએ, આપણે દેશની તો વાત નથી કરવી, આપણે ગુજરાત રાજ્યની પહેલા વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આવા લલ્લા બિહારી કેટલા હશે અને કેટલી વસાહતો છે આવી? હવે એના માટે તો સરકાર આખી જે રીતે એક્શનમાં આવી છે, જેવું ડિમોલેશન થયું દ્વારકા, બેટ દ્વારકા, જી, એવું ચંડોળા ફરી કર્યું. તો આવી વસાહત બીજી જે હું ક્રાઇમ બ્રાન્ચમાં હતો અને મેં જોયેલી, એ નરોડા પાટિયા પણ આવી એક વસાહત હતી ગેરકાયદેસરની, અને ત્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ થતી હતી. એટલે આવી વસાહતો ગેરકાયદેસર જ્યાં જ્યાં વસે છે ત્યાં એક વોટ બેંકની રાજનીતિ હોય છે, એટલે એને થોડી ફૂલી ફાલી દેવામાં આવે છે. અને પછી જયારે એ મોટું સ્વરૂપ થાય છે ત્યારે આવા એક્શનો લેવા પડતા હોય છે. એટલે કે પહેલા જ ઉછેર કરવામાં આવે છે ને પછી એ જ વસાહતોને એમને રાજકીય વોટ મળે છે, આપવામાં આવે છે, અને જયારે તેની જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે ત્યારે તે વસાહતનું ડિમોલેશન કરવામાં આવે છે. રાઈટ. પરસોત્તમભાઈ, જે પ્રમાણે આપણે આખી ઘટનાને વર્ણવી, સાથે જ ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક એનકેન પ્રમાણે આ પ્રકારની વસાહતોની અંદરથી છેલ્લે તો તેમાં રૂપિયા કમાવાનું જ સામે આવતું હશે. તે પછી તેમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય, અસામાજિક તત્વો કરતા હોય કે કોઈ પણ પ્રકારના રેકેટ્સ ચાલતા હોય કે ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય, પરંતુ છેલ્લે અંતે તો તે જ આવતું હશે કે આપણી દેશ અને રાજ્યની સુરક્ષા જોખમમાં છે. અને સાથે જ આ પ્રકારની જો ઘટનાઓ વારે ને વારે બનતી રહેશે તો આપણા ઉપર પણ એક મોટું જોખમ આવી શકે છે. શું કહો છો? આપ જાણો છો કે દેશમાં બોર્ડરની જવાબદારી BSF નિભાવે છે. આ કોઈ પણ દેશના નાગરિકો ભારતમાં પ્રવેશે તે પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સની જવાબદારી હોય છે કે તેમને રોકવા જોઈએ, તેવું એને મિકેનિઝમ ગોઠવવું જોઈએ. આપ જાણો છો કે આ બધી જ બાબત ભ્રષ્ટાચારના આડ સ્વરૂપની છે. ભ્રષ્ટાચાર અત્ર તત્ર સર્વત્ર છે. આ ભ્રષ્ટાચારથી જ બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ કે અન્ય જે કોઈ લોકો છે એ ભારતમાં પ્રવેશે છે, અને ભ્રષ્ટાચારથી જ તેઓને અહીંયા એકોમોડેશન મળે છે, અને ભ્રષ્ટાચારથી જ તેઓના ધંધા, ગેરકાયદેસર ધંધા ફૂલી રહ્યા છે. એટલે એના માટે થઈને આપણું ભ્રષ્ટ તંત્ર જવાબદાર છે. પેલા ભ્રષ્ટ તંત્રને સુધારવાની જવાબદારી સરકારે લેવી જોઈએ, અને આવા ભ્રષ્ટ તંત્ર ઉપર
જો કાબુ મેળવવામાં નહીં આવે તો આવી અનેક વસાહતોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને નવી વસાહતો પણ ઊભી થશે. એટલે આ લાલાની લાલિયાવાડી છે એ આપણી પ્રશાસને જ એને પાલી પોસીને મોટી કરેલી છે. એટલે મારી દ્રષ્ટિએ પ્રશાસન જો કડક કાર્યવાહી નહીં કરે તો આમાંથી ક્યારેય આપણને મુક્તિ મળશે નહીં. એટલું જ નહીં, કોઈ પણ ડિમોલેશન છે એ ડિમોલેશનની અંદર કોઈ પણ ધર્મના ભેદભાવ વગર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ કાર્યવાહી આમાં કરવામાં આવે છે. ત્યારે આમાં કેટલાક બાંગ્લાદેશીઓ પકડાયા એવું હજી કોઈ જાહેર કરવામાં આવ્યું નથી. પકડાયા તો એની વિરુદ્ધની શું કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો, એને 24 કલાકમાં પોલીસ પકડી અને ન્યાયાલય સમક્ષ રજૂ કરવાના થતા હોય છે. એમ કરવામાં આવ્યું છે કે નહીં, અથવા એની કોઈ પ્રકારે તપાસ કરવામાં આવી છે કે નહીં. આઈબી તંત્ર છે એ આટલી વસાહતો ઊભી થઈ ગઈ ને આટલું ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હતી તો આઈબીની નિષ્ફળતા શું છે, એ નિષ્ફળતા માટેના જવાબદારો કોણ છે, આ બધી બાબતના બહુ મોટા પ્રશ્નો છે અને એ અંગે સરકારે ગંભીરતાથી વિચારવું પડશે. માત્ર ઉપરછલ્લી કાર્યવાહી કરી અને ભ્રષ્ટ તંત્રને આપણે છાવરી નહીં શકીએ. અત્યારે ભ્રષ્ટ તંત્ર એ જ આવી બધી પ્રવૃત્તિની જન્મદાતા છે. ભાવિકભાઈ, જે રીતે પરસોત્તમભાઈએ કીધું ને અશોકભાઈએ પણ તેમનો એક કિસ્સો કહ્યો કે રૂક જાઓ, એટલે કે શું જે આ પ્રકારની ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી પહેલા દિવસે તો આપે જોયું હોય તો લગભગ 70 થી વધુ જેસીબી હતા અને 100 થી વધુ ટ્રકો હતી અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચંડોળા ખાતે પણ રૂક જાઓ એવો મેસેજ આવ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ધીમી પડી ગઈ. હા, એટલે જે પીપળિયા સાહેબ એકદમ બરાબર પોઈન્ટ એ ઉઠાવી રહ્યા છે કે આખા તંત્રમાં છે કે છેક સુધી, અને હું તો કહું છું કે ખાલી ભ્રષ્ટાચાર નહીં, એમાં તો આ રિયલ એસ્ટેટના જે બધા માફિયાઓ છે, જે લોકો આ સરકારો ચલાવી રહ્યા છે, એ બધાના એક બહુ મોટા ખેલ છે અને એ ખેલ ક્યારે બહાર પડતા નથી. આજે જે અશોકભાઈએ કીધું કે પોલીસો હવે માત્ર રાજકીય નોકરો રહી ગયા છે. એ સામાન્ય લોકોના ફાયદામાં કે સામાન્ય લોકોની મદદમાં ક્યાંય પોલીસોને તમે જોશો નહીં. ખાલી રાજકીય લોકો એમ કે તમે પકડો તો પકડવાનું, કે છોડો તો છોડવાનું, કે એન્કાઉન્ટર કરો તો એન્કાઉન્ટર કરવાનું, અને તો વસાહત તોડી પાડો તો તોડી પાડવાની, નહીં રહેવા દો તો રહેવા દેવાની. એટલે બધું આખું તંત્ર જે છે એ રાજકીય રીતના કામ કરી રહ્યું છે. અને બીજું કે આ જે બધા રિયલ એસ્ટેટના જે માફિયાઓ છે એના માટે કામ કરી રહ્યું છે. આજે હું ખાલી નહીં, આખા અમદાવાદમાં તમે જોશો તો બધા લોકો એ કહેશે, આપણા મુખ્યમંત્રી પોતે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે અને બધા લોકો એ કહેશે કે આટલા વર્ષોમાં હું આવ્યો ત્યારથી હું આ વસાહત હું જોઉં છું ચંડોળાની આસપાસમાં, એટલે આજ સુધી એને તોડવા માટેનું એ નથી થયું. ત્યારે અત્યારે બધાના મોં પર એક વાત બહુ સ્પષ્ટ છે કે જરૂર કોઈક રિયલ એસ્ટેટના બાદશાહની નજરેમાં પડી છે અને હવે ત્યાં ડેવલપમેન્ટના નામે જે કંઈ પણ એ થશે અને એમાં એને જે લાભ થવાનો છે એના માટે આ ખાલી કરાવી રહ્યા છે. બાકી કોઈ એમ વિચારતું હોય કે દેશના હિત માટે કે દેશને જે ખતરો છે કે અસામાજિક તત્વો છે એના માટે ખાલી કરાવી રહ્યા છે તો એ ભૂલ ભરેલી બાબત છે. 100% પરસોત્તમભાઈ તમારી વાત સાથે સમજ છે. ભાવિકભાઈ, પરસોત્તમભાઈ અને સાથે જ અશોકભાઈ, આપ અમારી સાથે લોકમંચની અંદર ગુજરાતમાં કેટલા લલ્લા બિહારી, કેટલી આવી ગેરકાયદેસર વસાહતો અને ક્યાં ફૂલી ફાલી આ વસાહતો અને કોણ છે તે માટે જવાબદાર, આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતી લોકમંચમાં ગુજરાતમાં કેટલા લલ્લા બિહારીની ચર્ચા. આપણી સાથે જોડાયા હતા પરસોત્તમભાઈ, ભાવિકભાઈ અને અશોકભાઈ. અશોકભાઈનું કહેવું છે કે સ્થાનિક સપોર્ટ વગર આ પ્રકારની પ્રવૃત્તિ અશક્ય છે. ભાવિકભાઈનું કહેવું છે કે ડોક્યુમેન્ટ ખૂબ જ ઇઝીલી બની જાય છે અને ડેમોલેશન કેમ અટકી પડ્યું એ સૌથી મોટો સવાલ છે. અને જ્યારે
ખાસ કરીને ભાવિકભાઈએ કહ્યું કે આ ડેમોલેશન શાના માટે થયું છે એક મોટો પ્રશ્ન છે. જરૂર કોઈક મોટો લાભ કોઈકને થઈ રહ્યો છે. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. આવી જ ચર્ચા માટે ફરી જોતા રહો લોકમંચ. હાલ મને આપશો રજા. નમસ્કાર.